દ્વારકા જિલ્લામાં મેઘરાજા 2 દિવસથી તબાહી મચાવી રહ્યા છે, ત્યારે કલ્યાણપુર તાલુકામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદના પગલે પાનેલીથી હરિપરને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો। ધોધમાર વરસાદથી કલ્યાણપુર તાલુકામાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા। રસ્તા પર ધસમસતા પાણીના પૂર વહેતા થયા। ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ ફરી તોફાની બેટિંગ શરૂ કરી છે। હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામથી હરિપર ગામને જોડતો આ માર્ગ છે, તે માર્ગમાં હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। જનજીવન પણ પ્રભાવિત થયું છે, વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। હરિપર ગામથી પાનેલી ગામને જોડતો આ માર્ગ છે, તે માર્ગમાં હાલ ધસમસતા પાણીના પૂર આવતા ચારો તરફ નદી જેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। ભારે વરસાદના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારને જોડતા નાના મોટા રસ્તાઓ હાલ બંધ થયા છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા।